નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। કાંકરેજ તાલુકાના ઈસરવા ગામે શ્રી મહાકાળી માની ઉજવણી કરવામાં આવી। વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। માસુદ તેરસના ત્રીજના દિવસે સમસ્ત ગ્રામજનો ભેગા મળીને પરિવારને સાથે રાખી માતાજીના મંદિરે આવીને નિવેદ કરવામાં આવે છે અને ત્યારબાદ બટુ ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે અને બહારગામથી આવેલા મહેમાનોને ભોજન કરાવવામાં આવે છે। મહાકાળી માનું દાતા દ્વારા હવન કરવામાં આવે છે અને જ્યારે માતાજીના નામનું ઈસરવા ગામે તોરણ બાંધવામાં આવે છે ત્યાર પછી સમસ્ત ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે। અહેવાલ શ્રી વીકે ડાભાણી, આરટીવી। અમારા ગામમાં વર્ષો જૂની આ મહાકાળી મંદિર માતાજીનું ધામ છે। આ ધામની અમે ગામ લોકો હળી મળી અને દર મહાસુદ ત્રીજના દિવસે અમે ઉજવીએ છીએ। અમારું મહાસંમેલન બહુ સચવાય અને બહુ માતાજી અમને જાળવે છે। આ અમારું સર્વા ગામમાં પરંપરાગત વર્ષોથી ચાલી આવતી માતાજીની આ ઉજવણી મહાસુદ ત્રીજના દિવસે સમગ્ર ગ્રામ લોકો ભેગા થઈને માતાજી આવે છે, પોતાનું રસોડું માતાજીએ બનાવી માતાજીને એક થાળી કરી અને બધા પોતાના ત્યાં આવેલા મહેમાનોને જમાડે છે અને ગામ લોકો દાતાઓ તરફથી આવેલા દાન રૂપે અને ગામ લોકોના સાથ સહકારથી માતાજીનો હવન થાય છે।